નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહરિદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયન નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 42 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. દ્રવ્ય સંગ્રહમાંથી 42મી ગાથા આપણે વાંચનમાં લીધી છે, એનો અન્વયાર્થ અને તે પછી એની પર જે ભાવાર્થમાં જે વિસ્તાર કરવામાં આવ્યો છે એ આપણે કરી રહ્યા છીએ. તો સહેજ પુનરાવર્તન કરીએ. 42મી ગાથામાં સમ્યક જ્ઞાનનું લક્ષણ કહેવામાં આવ્યું અને એમાં અન્વયાર્થની અંદર એમ કહ્યું કે સંશય, વિમોહ અને વિભ્રમથી રહિત એ નાસ્તિકી કહ્યું. અને પછી આગળ આકાર સહિત એટલે સાકાર આત્મા અને પરના સ્વરૂપનું ગ્રહણ, વિભ્રમથી, સંશય, વિમોહ અને વિભ્રમથી રહિત, આકાર સહિત આત્મા અને પરના સ્વરૂપનું ગ્રહણ કરવું તે સમ્યક જ્ઞાન છે. અને તે સમ્યક જ્ઞાન અનેક પ્રકારે છે. પછી એમાં આ સંશય આદિની વ્યાખ્યાઓ કરવામાં આવી, એ આપણે સમજ્યા. સંશય, વિપર્ય અને અનધ્યવસાય. અને તે પછીથી ભાવાર્થમાં જ્ઞાન સાકાર એનો અર્થ કરવામાં આવ્યો. એટલે એને એમ કહ્યું કે અર્થ વિકલ્પ એ જ્ઞાન, એમ કહી અને વાત કરી. અર્થનો મિનિંગ એટલે કે અર્થનો અર્થ એમ કરવામાં આવ્યો, જે પ્રવચન સારમાં આપણે પદાર્થ કહીએ છીએ તો એને અહીંયા વિશ્વ કહેવામાં આવ્યું. એ વિશ્વ અને વિકલ્પને માટે પછી એનો અર્થ એ રીતે લીધો કે એ આકારો અર્થાંત સ્વરૂપનું અવભાષણ તે વિકલ્પ. વિશ્વ તો વિશ્વની અંદર બધા આવી જાય, એના આકારોનું અર્થાંત સ્વરૂપોનું અવભાષણ તે વિકલ્પ, એનું પ્રકાશવું, પ્રગટ થવું તે વિકલ્પ. એમ એ અર્થ વિકલ્પ એ રીતે સમજાયું. ત્યાર પછીથી યુગપદ સ્વ પરના સ્વરૂપનું જ્ઞાન થવા સંબંધી દ્રષ્ટાંતથી વાત કરવામાં આવી. યુગપદ એટલે સાથે, સ્વ પરના સ્વરૂપનું જ્ઞાન. સ્વનું જ્ઞાન છે એ જ વખતે પરનું છે ને, એ વાત અહીંયા લેવામાં આવી. અને વ્યવહારથી જ્ઞાનની વાત જે કરવામાં આવી ત્યારે પણ એમ કહેવામાં આવ્યું કે એ પણ જ્ઞાન છે. પરનું જ્ઞાન એ જ્ઞાન છે, એને કંઈ કાઢી નાખીએ એમ વાત નથી. સામાન્ય અર્થ સમજાવ્યો. વિકલ્પ એટલે આકાર એટલે એ બધા સામાન્ય અર્થ જે કરવામાં આવે એવો અર્થ લેવાનો નથી. આકાર એટલે આપણે જે ભૂમિતિના આકાર સમજીએ એવો એનો અર્થ નથી થતો, પણ એ વિશેષપણે જ્ઞાન છે. એટલે વિકલ્પનો અર્થ પણ એ રીતે લીધો. વિ એટલે અહીંયા એવો અર્થ ન કરવો વિરુદ્ધ, પણ અહીંયા એ વિશેષ એવો અર્થ કરવો. અને કલ્પ એટલે જાણવું, એમ વિશેષપણે જાણવું એ વિકલ્પનો અર્થ કર્યો. અને આકાર એટલે એના સ્વરૂપ, જેવું છે તેવું સ્વરૂપ જાણવું, એ રીતે એની સમજ આપી. અને ત્યાર પછીથી ચોથી વાત સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું કારણ કાર્યપણું. એટલે સમ્યક દર્શન એ કારણ અને સમ્યક જ્ઞાન એ એનું કાર્ય પણ. એ રીતે જ્યારે વાત કરી
તો પછી પ્રશ્ન થયો કે જ્ઞાન અને શ્રદ્ધાન તો સાથે હોય છે, તો પછી યુગપત હોય છે, સાથે છે, તો એમાં પછી કારણ કાર્ય પણ કેવી રીતે કહો છો? તો એ અપેક્ષાથી વાત સમજાવવામાં આવી દીપકનું ઉદાહરણ આપીને કે દીપક આપણે ત્યારે જ કહીએ કે જ્યારે એ પ્રજ્વલિત હોય ત્યારે કહીએ, તો દીપક છે અને પ્રકાશ છે, તો એ બંને યુગપત છે, સાથે છે, છતાં પણ પ્રકાશનું કારણ શું? તો દીપક. તો એવી રીતે સમ્યક જ્ઞાનનું કારણ સમ્યક દર્શન કહેવાય. એ 4 વાત થઈ. ત્યાર પછીથી હવે આજે આગળ સમ્યક જ્ઞાન અને રાગ એની વાત આજે આગળ લઈએ છીએ, અને એ આપણે વાંચનમાં લીધું છે, પણ ફરીથી જરા આગળ લઈએ છીએ ત્યાંથી જ. કે સમ્યક જ્ઞાન અને રાગ. રાગ એટલે શુભ ભાવ. સમ્યક જ્ઞાન ઉપયોગનો વિષય, સમ્યક જ્ઞાનોપયોગનો વિષય, એટલે સમ્યક જ્ઞાન ઉપયોગનો વિષય. કેમ કે સમ્યક જ્ઞાનમાં જ્ઞાન જે છે તે ઉપયોગ સ્વરૂપ છે, દર્શન છે એ પણ ઉપયોગ સ્વરૂપ છે. તો એ જ્ઞાનના ઉપયોગ અને એમાં સમ્યક જ્ઞાનનો ઉપયોગ, તો એનો વિષય આત્મા હોય. જ્યારે સમ્યક જ્ઞાન ઉપયોગનો વિષય જ્યારે આત્મા હોય ત્યારે તે જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન કહેવાય છે. તેથી ચારિત્ર અપેક્ષાએ તે જ્ઞાનને વિતરાગી જ્ઞાન અથવા નિશ્ચય જ્ઞાન એમ કહેવાય. ચારિત્ર અપેક્ષાએ, કેમ કે સ્વસંવેદન છે, તો સ્વસંવેદન વખતે એને આત્માના અનંત ગુણોનું અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે એ એને અનુભવમાં આવે છે, અને એ આનંદ અને સુખ રૂપે અનુભવાય છે, એટલે એને જ ચારિત્ર કહેવાય. એટલે જયારે સ્વસંવેદન છે ત્યારે એને સ્વરૂપ આચરણ ચારિત્ર છે, નિશ્ચયથી એવું ચારિત્ર છે. એટલે કે છે કે તેથી ચારિત્ર અપેક્ષાએ તે જ્ઞાનને વિતરાગી જ્ઞાન અથવા નિશ્ચય જ્ઞાન, અને જ્યારે તે જ્ઞાનનો વિષય સમ્યક દ્રષ્ટિને પર પદાર્થ હોય ત્યારે તે જ્ઞાનને વ્યવહાર જ્ઞાન સ્થૂળ દ્રષ્ટિથી કહેવામાં આવે છે. પણ તેથી તે વ્યવહાર જ્ઞાન ઉપચાર રૂપ થઈ જતું નથી. આ વાત ગઈકાલે પણ લીધી હતી આપણે, અને ફરીથી એનો વિચાર કરીએ કે એ જ્ઞાન એટલે જ્ઞાન જ નથી એમ નથી, એ જ્ઞાન છે. વ્યવહાર જ્ઞાન એ માત્ર ઉપચારથી કહેવામાં આવ્યું છે, ઉપચાર કર્યો છે એવી કોઈ વાત નથી. એ છે વ્યવહાર જ્ઞાન ઉપચાર રૂપ થઈ જતું નથી, પણ ખરેખર તે નિશ્ચયથી, નિશ્ચય એટલે ખરેખર, અહીંયા એ વર્તાય, ખરેખર તો એ સમ્યક જ્ઞાન જ છે. આ વિષય પંચાધ્યાયમાં લેવામાં આવ્યો છે, અને એ માટે ત્યાં ગાથા 41 ભાવાર્થ ધારા 5:1-7 છે તે પ્રમાણે અહીં પણ એમ સમજવું. એટલે પહેલા 41મી ગાથામાં પણ જે વાત હતી એ પ્રમાણે એ આપણે સમજ્યા છીએ. તો સમજવું કે બંને ગુણોને જુદા જુદા ન ગણતા તે જ્ઞાન સમ્યક જ ખરેખર છે, તે ઉપચાર નથી. એટલે એ જ્ઞાન જ છે એમ કહેવાનો આશય છે. વ્યવહાર જ્ઞાન જે છે કઈ નથી એમ નથી, એ જ્ઞાન છે. વિષય વ્યવહાર જ્ઞાનની અંદર વિષય જે છે તે આત્માની અનુભૂતિ ન હોય, એટલે આત્માનો ન હોય, ઉપયોગ ત્યાં ન હોય, પણ છતાંય જ્ઞાન તો છે. જ્ઞાનનો ઉપયોગ છે ત્યારે જ્ઞાન થાય છે ને, તો એ ક્યાંક છે, એનો વિષય છે, અને એ આત્મા સંબંધીનો વિષય હોય વ્યવહાર જ્ઞાનની અંદર, એટલે એ પણ જ્ઞાન છે. આત્માની અનુભૂતિ રૂપ જે જ્ઞાન છે એ સ્વસંવેદન જ્ઞાન છે, અને એને ચારિત્રની અપેક્ષાએ વિતરાગી જ્ઞાન કહેવાય. પણ વાસ્તવમાં એ જ્ઞાન છે કે જે જ્ઞાનમાં અનંત ગુણોનું ભવન એને અનુભવાય છે, અનુભવ થાય છે, જ્ઞાન દ્વારા થાય છે. એટલે ગુરુદેવે એને ઘણીવાર જ્ઞાનની પર્યાય એમ પણ કહ્યું છે, અનુભવ એ જ્ઞાનની પર્યાય એમ પણ કહ્યું છે. તો એ વાત લીધી. હવે એમાં પ્રશ્ન અહીંયા કર્યો છે
તે ચારિત્રની અપેક્ષાએ કથન હોય ત્યારે રાગ સાથે રહેલા સમ્યક જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહી તેને સાધક અને નિર્વિકલ્પ દશાના નિશ્ચય જ્ઞાનને સાધ્ય કહેવામાં આવે છે. તેનો શું અર્થ છે? અને આ આપણે બરાબર સમજ્યા. ફરીથી લઈએ કે વ્યવહાર જ્ઞાન જે કહેવામાં આવ્યું છે એને સાધક કહેવામાં આવ્યું. એટલે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ એટલે જીનેશ્વર ભગવાનની વાણી જીનવાણી એ અભ્યાસ જે છે એ જ્ઞાન છે, એ જ્ઞાન છે અને એને સાધક કહેવામાં આવે. અને સાધ્ય તો નિશ્ચય જ્ઞાનને એટલે કે અનુભૂતિ જે છે એને સાધ્ય કહેવામાં આવ્યું. નિર્વિકલ્પ દશાના નિશ્ચય જ્ઞાનને એટલે અનુભૂતિ. નિર્વિકલ્પ દશામાં જે જ્ઞાન હોય છે એ સાધ્ય છે એટલે અનુભૂતિ. એ સાધ્ય માટે સાધક શું છે? તો જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ આપણે કહીએ છીએ એ એમાં સાધક છે. એટલે ભાવશ્રુત આપણે પ્રગટ કરીએ ત્યારે ખરેખર તો એને સાધક કહેવાય. પણ એવું ભાવશ્રુત ન પ્રગટ કરીએ અને માત્ર શાસ્ત્રનું જ્ઞાન હોય તો એ કંઈ સાધક કહેવાય નહીં, એને સાધક નામ અપાય નહીં. ખરેખર સાધક નામ તો ત્યારે જ અપાય કે નિર્વિકલ્પ દશાની અંદર એવું જ્ઞાન થાય જે આપણે માટે સાધ્ય છે. તો એનો ઉત્તર અહીંયા આપ્યો છે કે એનો શું અર્થ કરીને પ્રશ્ન કર્યો છે. તો કે સમ્યક દ્રષ્ટિ પોતાનો પુરુષાર્થ વધારી સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમે છે ત્યારે ઉપર કહેલા વ્યવહાર જ્ઞાનનો અભાવ થાય છે, છતાં તે વખતે સહચારી છે. એટલે તે જ્ઞાન તે વખતે એટલે જ્યારે આ સ્વસંવેદન જ્ઞાન થાય છે તે વખતે એને સહચારી કહેવામાં આવ્યો. તો એ એમ ભૂત નૈગમનય ગણીને કહેવામાં આવ્યો. નૈગમનય ભૂત નૈગમનય ભાવિ નૈગમનય એ રીતે આપણે જે સમજીએ છીએ તેમાં ભૂત નૈગમનય એટલે પૂર્વે એ હતું તો એને અત્યારે પણ કહેવામાં આવે. જેમ કે મહાવીર સ્વામી ભગવાનને તીર્થંકર કહેવાય એ ભૂત નૈગમ નથી કહેવાય, અત્યારે તો એ સિદ્ધ છે. ગૌતમ સ્વામીને રણધર કહેવાય એ ભૂત નૈગમ નથી કહેવાય, અત્યારે તો એ પણ સિદ્ધ છે. તો એવી રીતે આ જે જ્ઞાન હતું સ્વસંવેદન જ્ઞાન થતા પૂર્વે જે વિકલ્પ સહિતનું જીનવાણી એ દ્રવ્યશ્રુત કહીએ એ જ્ઞાન ને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવ્યું. ને એ જ્ઞાન જ્યારે અનુભૂતિ થાય ત્યારે તો એ હોતું નથી એટલે એનો અભાવ થાય છે. છતાં એને કારણ કહેવામાં આવ્યું એટલે એને સાધક કહેવામાં આવ્યું, એને સાધક કહેવામાં આવ્યું, એને સહચારી કહેવામાં આવ્યું. તો એ ભૂત નૈગમને ગણી અને એને કહેવામાં આવ્યું કે પહેલા હતું એટલે એ નિમિત્ત તરીકે કહેવામાં આવ્યું. એ બહિરંગ નિમિત્ત છે એ સાધક છે, પણ એ ઉચિત નિમિત્ત છે. અને એવું ઉચિત નિમિત્ત શું હોય એનું જ્ઞાન કરાવવા માટે એની વાત કરવામાં આવે. કેમ કે જ્યારે અનુભૂતિ થાય, સમ્યક જ્ઞાન થાય તો એ વખતે એવા ઉચિત નિમિત્ત હોય તો એ કયા ઉચિત નિમિત્ત હોય? તો આપણે કહીએ છીએ કે દેવ ગુરુ શાસ્ત્ર ના નિમિત્ત હોય એટલે એમની વાણી હોય, જીનવાણી હોય એ નિમિત્ત હોય છે. એટલે એ ઉચિત નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એની વાત કરવામાં આવે છે. ખરી રીતે નિશ્ચય સાધક, નિશ્ચયથી સાધક તો પોતાનો સ્વસન્મુખ થયેલો પુરુષાર્થ છે એમ સમજવું. પોતાનો સ્વસન્મુખ થયેલો પુરુષાર્થ છે એ નિશ્ચય સાધક છે. બીજી રીતે કહીએ તો એમ પણ કહેવાય આગમની ભાષામાં કે પોતાનો સ્વસન્મુખ થયેલો ઉપયોગ જે છે એ સાધક છે. સ્વસન્મુખ થયેલો ઉપયોગ જે છે તે ખરેખર તો નિશ્ચયથી સાધક છે. અને જે દ્વારા નિશ્ચયથી જે કાર્ય થાય છે અથવા તો સાધ્ય થાય છે એ પોતાનું સ્વરૂપની અનુભૂતિ છે. હવે ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આજે આગળ લઈએ છીએ છઠ્ઠો ભાગ, ભાવાર્થમાં છઠ્ઠો બોલ. સમ્યક જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિ સંબંધી. સમ્યક જ્ઞાન માટે, સમ્યક જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિ સંબંધી. જો જીવને, હવે આ વાત અહીંયા
મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધી છે એ છે કે જો જીવને સાચું તત્વજ્ઞાન થાય તો તે પુણ્ય પાપના ફળને સંસાર જાણે. જીવને સાચું તત્વજ્ઞાન થાય, તત્વનું જેવું છે તેવું બરાબર જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન થાય તો તે પુણ્ય પાપના ફળને સંસાર જાણે. શુદ્ધ ઉપયોગથી મોક્ષ માને. બીજી વાત એટલે પુણ્ય પાપમાં પાપની તો વાત છે જ નહીં, પણ પુણ્યના ફળ જે છે એ મુક્તિનું કારણ છે એમ ન જાણે, એ સંસારનું કારણ છે એમ જ જાણે. એટલે પુણ્ય પાપના ફળ એ સંસાર રૂપે જ હોય. શુદ્ધ ઉપયોગથી મોક્ષ માને, શુભ ભાવથી મોક્ષ ન માને. એટલે શુદ્ધ ઉપયોગથી મોક્ષ માને અને ગુણસ્થાન આદિ રૂપ જીવનું વ્યવહાર નિરૂપણ જાણે. હવે ગુણસ્થાન જે છે એ પણ અપેક્ષાથી એને વ્યવહાર કહેવામાં આવે છે, કેમ કે એ ખરેખર તો આખી વસ્તુ જે છે એ અંતરંગ છે. આપણે કોઈના ગુણસ્થાનનું અનુમાન કરી શકીએ, આપણે પણ સમ્યક દર્શન થયું હોય અને એ પ્રમાણેનો પુરુષાર્થ હોય તો એવી વ્યક્તિના ગુણસ્થાન વિશે અનુમાન થઈ શકે, પણ એનું ગુણસ્થાન આમ સીધું કંઈ ખ્યાલમાં આવે એમ નથી હોતું. અને એવું કોઈ હોતું નથી ક્લિયર કટ થઈ જાય કે આટલા હોય ત્યાં સુધી આ ગુણસ્થાન ને પછી આ ગુણસ્થાન, એવું પણ નથી. પણ દરેક ગુણસ્થાનમાં શું હોય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે છે કે ગુણસ્થાન આદિરૂપ જીવનું વ્યવહાર નિરૂપણ જાણે. એટલે અપેક્ષાથી વ્યવહાર નિરૂપણ કહેવાય. અને બીજી રીતે પણ વિચાર કરીએ તો વ્યવહાર તો જ્યારે ભેદ પાડીને કથન કરવામાં આવ્યા હોય, એને પર્યાયના કથન કરવામાં આવ્યા હોય તો એ બધો વ્યવહાર જ કહેવાય. તો ગુણસ્થાનમાં એમ જ છે, ભેદ પાડીને બધી વાત કરવામાં આવી હોય છે. હવે કે છે કે હવે તત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર છે, એ આપણે જાણીએ છીએ. દ્રવ્યાનુયોગના શાસ્ત્ર, અને એમાં પણ દ્રવ્યાનુયોગના શાસ્ત્રની અંદર પણ મુખ્યતા તો આત્માના વિશેની હોય, દ્રવ્ય વિશેની વાત હોય, પણ થોડીક વાત અહીંયા એક બીજું વિશેષણ મૂકી કે અધ્યાત્મ રૂપ હોય, એટલે કે છેવટે એ જાણી અને સ્વરૂપ તરફ વળવાનું છે, એટલે એ વાત એમાં આવતી હોય એવા શાસ્ત્ર. એટલે અધ્યાત્મ રૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર એ ખરેખર તત્વજ્ઞાનનું કારણ છે. કેવા તત્વજ્ઞાનનું કારણ છે? આપણે જે કહીએ છીએ તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન, તો એવા સમ્યક દર્શન માટે જે તત્વની શ્રદ્ધા જે કહેવામાં આવી છે, એવી શ્રદ્ધા આપણને અધ્યાત્મરૂપ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર દ્વારા થાય, એની સાચી સમજ દ્વારા થાય. ગુરુ નિશ્રાએ એવી સમજ મેળવીએ ત્યારે થાય. ત્યાં કોઈ જીવ એ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પરંતુ ત્યાં જેમ લખ્યું છે તેમ પોતે નિર્ણય કરી પોતાને પોતારૂપ, પરને પરરૂપ તથા આશ્રવ આદિને આશ્રવ આદિરૂપ શ્રદ્ધા કરતો નથી. માટે યથાર્થ નિર્ણય કરી હું જ્ઞાન સ્વરૂપ છું એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્યમય અનુભવવો એ કાર્યકારી છે. માત્ર અભ્યાસ કરે એ કાર્યકારી થતું નથી. એનો નિર્ણય કરી અને પોતાને પોતારૂપ માનવો જોઈએ, પરને પરરૂપ માનવા જોઈએ. આશ્રવ છે તેને આશ્રવ માનવા જોઈએ, એને ધર્મ ન માનવો જોઈએ. આશ્રવ એ બંધનું કારણ થાય છે. અને એવો યથાર્થ નિર્ણય કરી અને પોતે કોણ છે તો હું જ્ઞાન સ્વરૂપ છું એવો પોતાને પરદ્રવ્યથી જુદો ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્યમય અનુભવવો એ કાર્યકારી છે. પોતાને ચૈતન્ય દ્રવ્યમય અનુભવવો એ કાર્યકારી છે. આ વાત અહીંયા સાથે લીધી. સમ્યક જ્ઞાન સાથે સમ્યક જ્ઞાનને અર્થે એટલે એ માટે થતી પ્રવૃત્તિ કેવી હોય એ અહીંયા સમજાવ્યું. એટલે પુરુષાર્થની વાત સમજાવી, સમ્યક જ્ઞાનના પુરુષાર્થની વાત.
છેલ્લી વાત 7મી વાત અહીંયા કહે છે કે સમ્યક જ્ઞાનના ભેદો, અને એમને ટૂંકમાં અહીંયા લીધું છે કે આ ભેદો 5 છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આ 5 જ્ઞાન ગુણની સમ્યક પર્યાયો છે. અને આ જ્ઞાનની હીન અધિકતા રૂપ ભેદો સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, પણ ઉલટા તેને અભિનંદે છે, એટલે અભેદ રૂપ જાહેર કરે છે. એ જ્ઞાન સ્વભાવ ને આ ભેદ જે છે એ કોઈ બીજી રીતે જાહેર કેવળ જ્ઞાન છે એ પણ જ્ઞાન સ્વભાવને અભિનંદન છે, એટલે કે જ્ઞાન સ્વભાવ જેવો છે એ પ્રમાણે જ છે. ત્યારે પ્રશ્ન આપણને થાય કે આપણને મતિશ્રુત જ્ઞાન છે તો પછી અનુભૂતિ કેમ થતી નથી, જો એવી જ રીતે વસ્તુ સ્વરૂપ છે તો? પણ મતિશ્રુત જ્ઞાનનો વિષય શું છે? વિષય પોતાનું સ્વરૂપ થાય તો પછી એ જ મતિશ્રુત જ્ઞાન દ્વારા આત્માની અનુભૂતિ થાય છે, એટલે પોતાના જ્ઞાન સ્વભાવની અનુભૂતિ થાય છે. એમ એ જ્ઞાન સ્વભાવને એ અભિનંદે છે. અહીંયા અભિનંદે છે એમ લખ્યું છે ને, જ્ઞાન સ્વભાવને ભેદતા નથી પણ ઉલટા એને અભિનંદે છે. તો એ અભિનંદે ક્યારે? મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન જે છે એમાં તો આપણે પુરુષાર્થ કરીએ છીએ. અવધિ મનોપર્ય જ્ઞાનથી કઈ સમ્યક્તાનો પુરુષાર્થ થાય છે એવી વાત નથી હોતી, એ તો લબ્ધિ રૂપે હોય છે. પણ મતિશ્રુત જ્ઞાન જે છે એ દ્વારા જીવ પોતે સમ્યક્તાનો પુરુષાર્થ કરે છે, અને એમાં જે પછી આગળ વધીને ચારિત્ર્યનો પુરુષાર્થને છૂટે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે મતિશ્રુત જ્ઞાન એ કોઈ નકામી વસ્તુ, કાઢી નાખવાની વસ્તુ, કે એ જ્ઞાનથી જુદી વસ્તુ, કે જ્ઞાન રૂપ નથી, કે એવા કોઈ વિકલ્પ કરવા નહીં. એ પણ જ્ઞાન જ છે. અને એ જ્ઞાન કેવું છે તો કે જેવો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવ રૂપે થાય છે. એટલે તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું કે મતિશ્રુત જ્ઞાન ને તારા સ્વરૂપ તરફ વાળી દે. એટલે જ્ઞાનનો ઉપયોગ જે અત્યારે આપણને ઉઘાડ રૂપે મતિશ્રુત છે, તો ઉપયોગને સ્વ તરફ વાળીએ ત્યારે એ ઉપયોગ દ્વારા આપણે જે આત્માને અનુભવીએ છીએ ત્યારે જ્ઞાન કયું છે? આપણા જ્ઞાનનો ઉઘાડ તો મતિશ્રુત જ છે. એ કઈ અવધિ મનોપર્ય તો થતો નથી, અને એ મતિશ્રુત દ્વારા તો આપણે સમ્યક્તો પ્રગટ કરીએ છીએ. એટલે એક વાત અહીંયા બહુ સરસ રીતે મૂકી એમણે કે જ્ઞાન સ્વભાવને એ અભિનંદે છે, મતિશ્રુત પણ. એટલે બધા જ પોતાના જ્ઞાન સ્વભાવને અભિનંદે. એટલે આ જ્ઞાનની હીન અધિકતા રૂપ ભેદો સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, સામાન્ય જ્ઞાન સ્વભાવને વિરુદ્ધ જતા નથી, પણ સામાન્ય જ્ઞાન સ્વભાવ જે છે એને અભિનંદે છે. આ ભેદ ભલે પડ્યા, પણ ભેદ એ ઉઘાડની અપેક્ષાથી ભેદ છે. અને અભિનંદે છે એટલે શું કરે છે એમાં? એ કે જે એનો સ્વભાવ છે એ અભેદ રૂપ જાહેર કરે છે. માટે એવા એક અભેદ આત્મ સ્વભાવનું આલંબન કરવું. સમયસારની ગાથા 204 માંથી આ વાત લીધી છે. એનું અભેદ આત્મ સ્વભાવનું આલંબન કરવું, તેનાથી જ નિજ પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે અને આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. કર્મ એટલે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ જોરાવર થઈ શકતું નથી. રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી. ફરી કર્મ આશ્રવતું નથી. ફરી કર્મ બંધાતું નથી. પૂર્વે બંધાયેલું કર્મ નેજરી જાય છે અને સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. આ બધું ક્યારે કેવી રીતે થાય છે? તો કે છે કે અભેદ આત્મ સ્વભાવનું આલંબન કરવું, એનાથી નિજ પદની પ્રાપ્તિ થાય છે અને પછી આ બધું થાય છે. તો એ રીતે અહીંયા 42મી ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી લીધી. હવે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા
જે છે તે આપણે લઈએ છીએ બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી. ગાથા 42 એમાં ગાથાર્થની અંદર કહે છે કે આત્મા અને પર પદાર્થોના સ્વરૂપને સંશય, વિમોહ અને વિભ્રમ રહિત જાણવું તે સમ્યક જ્ઞાન છે. તે સાકાર અને અનેક ભેદ વાળું છે. એટલે ગાથાની અંદર બધી વાત એમણે પણ સમાવી દીધી છે. સંશય, વિમોહ અને વિભ્રમ રહિત જાણવું તે સમ્યક જ્ઞાન છે. હવે જરાક સહેજ અહીંયા ફેર પડે છે, એ જરા આપણે ટીકામાં લઈએ છીએ કેવી રીતે ફેર પડે છે. એમણે ગાથાના જે શબ્દ જે લીધા છે કે અર્ધમાગધીમાંથી કેટલાક લઈને વાત લીધી છે. એમણે અહીંયાથી લીધું છે સંશય, વિમોહ, વિભ્રમ, વિવિજ્યયમ. અહીંયા સંસ્કૃતમાં સંશય, વિમોહ, વિભ્રમ, વિવર્જિત અને એનો અર્થ ત્યાં લેવામાં આવે છે. અહીંયા જે મૂળ ગાથા જે છે પ્રાકૃત અર્ધમાગધી એ શબ્દો લઈ અને એના અર્થને સમજાવવામાં આવ્યો છે. કેમ કે એમણે એ પોતે સંસ્કૃતમાં લખ્યું છે. જે આખી ટીકા લખાઈ છે એ સંસ્કૃતમાં લખી છે. અને એ ટીકામાં જે ટીકાની પહેલા જે સંસ્કૃત ગાથા લખવામાં આવી છે એ એમની છે. એટલે એ પોતે તો જે મૂળ ગાથા હોય પ્રાકૃતમાં એને લઈને જ વાત કરે ને. એટલે એમણે એ રીતે લીધું છે. અને પછી ગુજરાતી ભાષાંતરની અંદર પણ પછી જે રીતે એમણે લીધું છે એ જ રીતે વાત લીધી છે. કેમ કે એનું ભાષાંતર છે એ ટીકાનું ગાથાર્થ વગેરે જે કંઈ બ્રહ્મદેવજીએ લીધું છે સંસ્કૃતમાં એનું ભાષાંતર કર્યું છે. એટલે એમણે સંસ્કૃતની અંદર અર્ધમાગધી શબ્દ લીધા છે. તો એમાં કહે છે કે સંશય પેલું લીધું છે ને, તો સંશય એટલે શુદ્ધ આત્મતત્વ આદિનું પ્રતિપાદક શાસ્ત્ર જ્ઞાન. શું વિતરાગ સર્વજ્ઞે કહેલું તે સત્ય હશે કે અન્ય મતીઓએ કહેલું સત્ય હશે, એ સંશય છે. દિનેશ્વર ભગવાને કહેલું કે બીજા અન્ય મતીઓએ કહેલું એમાં શું સત્ય હશે એવો જ્યારે સંશય થાય છે તો એને આપણે એવો વિકલ્પ ઉઠે છે કે શું સત્ય હશે. બેની વાતમાં કાંઈ નિર્ણય ન લઈ શકીએ અને આમ હશે કે આમ હશે તો એને સંશય કહેવાય. અને એનું દ્રષ્ટાંત આપ્યું છે કે દાખલા તરીકે રાત્રે ઝાડનું ઠૂંઠું દેખાય, એનો આકાર એવો માણસ જેવો હોય તો કે આ ઝાડનું ઠૂંઠું છે કે માણસ છે, એ સંશય. બીજો શબ્દ વિમોહ લીધો છે એમણે, વિભ્રમ નથી લીધો. 3 શબ્દ છે ને એમાં બીજો વિમોહ લીધો છે અને ત્રીજો વિભ્રમ લીધો છે. તો વિમોહ અને વિભ્રમ, તો અહીંયા વિમોહ એટલે પરસ્પર સાપેક્ષ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એ બંને નયો પ્રમાણે દ્રવ્ય ગુણ પર્યાય આદિના જ્ઞાનનો અભાવ તે વિમોહ છે. એમાં જ્ઞાનના અભાવ રૂપે વિમોહ લેવામાં આવ્યો છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય કે બંને નયો પ્રમાણે દ્રવ્ય ગુણ પર્યાય આદિના જ્ઞાનનો અભાવ તે વિમોહ છે. અને ત્યાં દ્રષ્ટાંત તરીકે એમ લીધું છે કે ગમન કરનાર પુરુષને પગમાં તૃણ આદિનો સ્પર્શ થતા સ્પષ્ટ જ્ઞાન ન થાય કે શેનો સ્પર્શ થયો, શું થયો સ્પર્શ એ કઈ ખ્યાલમાં નથી આવતું, એને વિમોહ કયો છે. અથવા તો એ ગમન કરતો એને દિશા ભૂલાઈ જવી એ પણ વિમોહ કહેવાય, એ વિમોહ કહેવાય. અહીંયા ફૂટનોટમાં એ વાત લીધી છે અહીંયા વિમોહ માટેની. પરસ્પર સાપેક્ષ લીધું છે ને, પરસ્પર સાપેક્ષ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એ બંને નયો પ્રમાણે દ્રવ્ય ગુણ પર્યાય આદિના જ્ઞાનનો સદભાવ હોવો જોઈએ. તો સદભાવ ન હોય ને અભાવ હોય તો વિમોહ થાય. તો ફૂટનોટમાં એ સ્પષ્ટતા કરી છે કે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એકબીજાની અપેક્ષા સહિત હોય છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એકબીજાની અપેક્ષા સહિત હોય છે, નિરપેક્ષ હોતા નથી. જેમ કે દ્રવ્યનું જ્ઞાન મુખ્ય હોય ત્યારે પર્યાયનું જ્ઞાન ગૌણ હોય છે, નિરપેક્ષ નથી હોતું. દ્રવ્યનું જ્ઞાન મુખ્ય હોય
તો ત્યારે પર્યાયનું જ્ઞાન હોય જ નહીં એમ ન હોય, કેમ કે દ્રવ્ય ને પર્યાય બંને હોય. પર્યાય કઈ એકલી દ્રવ્ય વિના હોતી નથી અને દ્રવ્ય કોઈ પર્યાય વિનાનું હોતું નથી. એટલે એકની મુખ્યતાથી એના કથન કરવામાં આવે તો એને એ નય કહેવાય. દ્રવ્યની મુખ્યતાથી કથન કરવામાં આવે તો દ્રવ્યાર્થિક નય કહેવાય અને પર્યાયની મુખ્યતાથી કથન કરવામાં આવે તો પર્યાયાર્થિક નય કહેવાય. તો દ્રવ્યાર્થિક નયથી કહેવામાં આવ્યું હોય ત્યારે પર્યાય તો છે અને પર્યાયનું જ્ઞાન પણ હોય, પણ એને ગૌણ કરવામાં આવ્યું. એટલે કે છે કે દ્રવ્યનું જ્ઞાન મુખ્ય હોય ત્યારે પર્યાયનું જ્ઞાન ગૌણ હોય છે. અને પર્યાર્થિક નયથી વાત કરવામાં આવી હોય ત્યારે કઈ દ્રવ્ય નથી હોતું એવી વાત નથી હોતી. પર્યાય તો છે ને પર્યાયની મુખ્યતાથી વાત કરી રહ્યા છીએ, પણ એ પર્યાય જ મૂળ દ્રવ્યની છે તો દ્રવ્ય ન હોય એવી તો કોઈ વાત નથી. એટલે બંને ને એકબીજાની અપેક્ષા છે. એટલે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એકબીજાની અપેક્ષા સહિત હોય છે, નિરપેક્ષ હોતા નથી. જેમ કે દ્રવ્યનું જ્ઞાન મુખ્ય હોય ત્યારે પર્યાયનું જ્ઞાન ગૌણ હોય છે, સર્વથા અભાવરૂપ હોતું નથી અને પર્યાયનો સર્વથા અસ્વીકાર હોતો નથી. નિશ્ચયની મુખ્યતાથી કથન કરવામાં આવ્યા હોય દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ સમયસારની અંદર તો એ પુરુષાર્થ માટે કરવામાં આવ્યો હોય, પણ એ વખતે કઈ પર્યાય નથી એવી વાત નથી અને પર્યાયનો અભાવ કહેવામાં આવતો નથી. તો એ બંને સહિત હોય એટલા માટે સાપેક્ષની આ તો વાત લીધી. તો કે એવું એ જે જ્ઞાન જ એવું કઈ છે નહીં તો એને વિમોહ કહ્યું. પરસ્પર સાપેક્ષ દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એ બંને નયો પ્રમાણે દ્રવ્ય ગુણ પર્યાય આદિના જ્ઞાનનો અભાવ, એવા જ્ઞાનનો અભાવ તે વિમોહ કહેવામાં આવે છે. અને એમાં પછી દ્રષ્ટાંત તરીકે આ કે ભાઈ કંઈક સ્પર્શ થયો તો એને કઈ ખબર ના પડી. તૃણ આદિનો સ્પર્શ થતા સ્પષ્ટ જ્ઞાન ન થાય કે શેનો સ્પર્શ થયો એ બધું, અથવા તો દિશા ભૂલાઈ જવી, આ બધો જે છે તે એક જ્ઞાનનો અભાવ દર્શાવ્યો ત્યાં. તો એને અહીંયા વિમોહ કયો છે. અને વિભ્રમ એ શબ્દમાંથી જ આપણને ખ્યાલ આવે છે કે કાંઈક જુદું માની લેવામાં આવે. આપણે વ્યવહારમાં પણ એ પ્રયોગ કરીએ છીએ કે ભાઈ તને ભ્રમ થયો છે, તું માને છે એમ નથી. તો વિભ્રમનો અર્થ છે કે અનેકાંતાત્મક વસ્તુને આ નિત્ય જ છે કે આ ક્ષણિક જ છે એમ એકાંત રૂપ જાણવું તે વિભ્રમ છે. એ વિભ્રમ છે. અને તેનું દ્રષ્ટાંત છીપમાં ચાંદીનું જ્ઞાન કરવું એ ભ્રમ હોય એટલે ચાંદી જેવી દેખાતી હોય તો એ ત્રણની આ રીતે અહીંયા વ્યાખ્યા કરવામાં આવી. હવે આપણે જે વ્યાખ્યા આ સમજ્યા હતા એમાં ક્યાં ફેર આવે એ વાત લઈ લઈએ એટલે કોઈને ગૂંચવાડો ન થાય. ત્યાં ક્રમમાં જરાક ફેર હતો. ત્યાં પહેલી વાત તો બરાબર છે, સંશયની વાત લીધી, પછી જે વાત લીધી સંશયની વાત પહેલી લીધી કે આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, બે વસ્તુમાંથી શું છે એનો નિર્ણય ન કરી શકે ત્યારે સંશય છે, એ વાત તો આપણે સમજ્યા કે. અને એના પછીથી ત્યાં વિપર્ય એટલે વિપરીતની વાત લીધી. વસ્તુનું જેવું સ્વરૂપ છે એનાથી વિરુદ્ધપણે આમ જ છે એકાંતે પકડી લેવામાં આવે એ વિપર્યયની વાત ત્યાં બીજા નંબરે લીધી છે અહીંયા. અને પછી અનધ્યવસાય, અન્યવસાય એટલે કે ખબર નથી, કાંઈક છે પેલું તૃણનો સ્પર્શ થયો પણ સ્વનો સ્પર્શ થયો કાંઈ ખબર નથી, કાંઈ જાણતો નથી, એ અનધ્યવસાય. તો એ અનધ્યવસાય જે કહેવામાં આવ્યું છે એ વિમોહ છે, એ વિમોહ છે. અને વિમોહની વાત અહીંયા આપણે બ્રહ્મદેવજીની ટીકાની અંદર બીજા નંબરે લીધી. એટલે આટલો ફેર છે અહીંયા ક્રમની અંદર, એ ફેર છે એ સમજવાનું. તો અહીંયા એ ત્રણેયની વાત એ રીતે કરવામાં આવી. હવે એના પછી જે છે કે આ રીતે વિવેકજી એમ એટલે આ પૂર્વોક્ત લક્ષણો વાળા સંશય વિમોહ, અહીંયા વિમોહ બીજું લીધું છે એટલે કે એમાં એક જ્ઞાનનો અભાવ છે, શું છે કાંઈ ખબર નથી, એ બીજા નંબર લીધું. સંશય વિમોહ અને વિભ્રમ, વિભ્રમ એટલે વિપરીતતા, એનાથી રહિત સહજ શુદ્ધ કેવળ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મ સ્વરૂપનું ગ્રહણ, પરિચ્છેદન, પરિચ્છિતિ
અને પરદ્રવ્યનું સ્વરૂપ અર્થાત ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મનું સ્વરૂપ, પૂતગલ આદિ 5 દ્રવ્યોનું સ્વરૂપ તથા અન્ય જીવનું સ્વરૂપ જાણવું તે સમ્યક જ્ઞાન છે. બ્રહ્મણાણમ પ્રાકૃતમાં એમ કહ્યું છે. તો અહીંયા જે વ્યાખ્યા લીધી છે એને આપણે જરાક ફરીથી સરળથી સમજીએ. એ છે કે આ સંશય, વિમોહ અને વિભ્રમથી રહિત અપપર સરુવરસ ગહણમ આ પ્રાકૃતમાં લીધું છે. તો સહજ શુદ્ધ કેવળ જ્ઞાન, સહજ શુદ્ધ કેવળ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ આત્મ સ્વરૂપનું ગ્રહણ, પછી પરિચ્છેદન. પરિચ્છેદન એટલે નિશ્ચયથી એને ગ્રહવું, એનો નિશ્ચય કરવો, ગ્રહણ કરવું. ગ્રહણ પરિચ્છેદન એટલે એનો એવો જેમ છે તેવો જ નિશ્ચય કરવો. અને એને પરિચ્છેદન શબ્દ ઉપરથી પરિચ્છિતિ, પરિચ્છિતિ એટલે એવી જ એવો નિશ્ચય થઈ જવો. નિજ આત્મ સ્વરૂપનું ગ્રહણ, પરિચ્છેદન, પરિચ્છિતિ. અને નિજ આત્મ સ્વરૂપની વાત લીધી, પછી પરદ્રવ્યનું પણ સાથે લીધું છે ને. સ્વ અને પર બંનેની વાત એમાં લેવામાં આવી છે. મૂળ જે ગાથા છે એની અંદર સ્વ અને પર બંને એના સ્વરૂપની વાત લીધી છે ને. એટલે અને પરદ્રવ્યનું સ્વરૂપ, પરદ્રવ્યનું સ્વરૂપ એટલે શું, એનો અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ વધારે વિસ્તાર લીધો છે. અર્થાત પરદ્રવ્યનું સ્વરૂપ એટલે આપણે તો એમ સામાન્ય એમ અર્થ કરીએ કે બીજા જે દ્રવ્ય જે છે તે તો 5 દ્રવ્યો એમ સામાન્ય અર્થ આપણે એમ કહીએ. અથવા તો પોતે જીવ છે એ સિવાય બીજા જીવ પણ સાથે લઈએ તો બીજા 6 દ્રવ્યો પોતા સિવાયના, એ બધા પરદ્રવ્ય થયા. એટલે આપણે સ્વ અને પરની એ અપેક્ષા સમજ્યા હતા. તો અહીંયા જરાક થોડીક વાત એમણે આગમ અપેક્ષાએ વધારે સ્પષ્ટ કરી છે. તો પરદ્રવ્યનું સ્વરૂપ અર્થાત ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મનું સ્વરૂપ આ પણ પરદ્રવ્ય છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મનું સ્વરૂપ એને પણ પરદ્રવ્ય કહેવામાં આવ્યા. હવે એમાં દ્રવ્ય કર્મ અને નો કર્મ એ તો બરાબર આપણને સમજાય કે તો પૂતગલના સ્કંધ છે એટલે પરદ્રવ્ય તો કહેવાય. પણ ભાવ કર્મનો જયારે વિચાર કરીએ છીએ તો એની જ પર્યાય છે, જીવની પર્યાય છે. પણ છતાં એના ગુણને અનુસરીને કઈ થતું નથી એટલે એને પરદ્રવ્ય કહી દેવામાં આવ્યું. ભાવ કર્મને પણ માત્ર એમાં ચેતના છે, ભાવ થયો છે એટલી જ, ભાવ આશ્રવ છે એમાં પણ એમ જ છે, પણ એ સિવાય બીજું કાંઈ નથી. એટલે અપેક્ષાથી એને પર કહી દેવામાં આવે છે. એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મનું સ્વરૂપ એ ત્રણે શેમાં ગયું? પરમાં ગયું. અને પહેલા આ ત્રણને કેમ લીધા કે એ જીવની સૌથી નજીક છે એટલે એની વાત લીધી. ત્યાર પછી પરની અંદર બીજા લેવા છે કે પૂતગળ આદિ 5 દ્રવ્યો લેવા છે. એટલે પેલા જીવની વાત લીધી, ત્યાર પછીથી પૂતગળ આદિ 5 દ્રવ્યોનું સ્વરૂપ એ પણ પર, તથા અન્ય જીવનું સ્વરૂપ જાણવું. આ તો દ્રવ્ય કર્મ અને નો કર્મ ને એ તો પોતાના વિશે પણ આવી જાય છે. અને આ 5 દ્રવ્ય લીધા અને પછી જીવનું પાછું જુદું લીધું કે બીજા અન્ય જીવનું સ્વરૂપ જાણવું. તે બધું શેમાં ગયું? પરમાં ગયું. તે સમ્યક જ્ઞાન છે. એટલે પહેલું સ્વનું અને ત્યાર પછીથી પરનું જયારે કહીએ તો પરની અંદર આટલો બધો વિસ્તાર કરવામાં આવ્યો. એ બધું જાણવું તે સમ્યક જ્ઞાન છે. પરને ન જાણીએ તો ન ચાલે. પ્રશ્ન આપણને થાય કે પરને ન જાણીએ, જો પરને જેમ છે તેમ ન જાણીએ તો જે સ્વ જાણીએ એની અંદર આપણે પરને ભેળસેળ કરી દઈએ, પરની ભેળસેળ થઈ જાય. જેમ કે શુભ ભાવ જે છે એને પોતાનો ભાવ જાણી લે, પોતાનો શુદ્ધ ભાવ જે નથી જાણતો એને, અને આ શુભ ને અશુભ જે છે અશુદ્ધ છે એમ ન જાણે ને માત્ર શુદ્ધ ભાવને જાણીએ તો કેવું ન બને. કેમ કે એને પછી શુદ્ધ ભાવની અંદર ભેળસેળ થયા વિના રહે નહીં. એટલે જેમ છે તેમ જાણવું જરૂરી છે. એટલે સ્વ અને પરને બંનેને જાણે ત્યારે જ સમ્યક જ્ઞાન કહેવાય. અને પરને જાણે તો પરને જેમ છે તેમ જાણે. એટલે એને માટે પહેલા જ 3 વાત તો લીધી કે એ સંશય વિના જાણે, વિમોહ વિના જાણે અને વિભ્રમ વિના જાણે. આ 3 વિના જાણે. સ્વને જાણવામાં તો એ થવાનું જ નથી, કેમ કે સ્વને જાણવા માટે તો અનુભૂતિ છે. તો સ્વને જાણે છે તો એમાં તો અનુભૂતિમાં તો કોઈ સંશય, વિમોહ અને વિભ્રમનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ જ સાચું જાણપણું કહેવાય.
પણ પરને જે જાણે છે તો એમાં પણ કોઈ પણ પ્રકારે એને સંશય ન થવો જોઈએ, વિમોહ ન હોય અને વિભ્રમ પણ ન હોય. તો આ બીજા બધા જે 5 દ્રવ્ય અને બીજા જીવ દ્રવ્ય અને પોતાને વિશે પણ જે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, આ બધાના સ્વરૂપને એ આ સંશય, વિમોહ અને વિભ્રમ રહિત જાણે ત્યારે એને પરને બરાબર જાણ્યું કહેવાય. અને સ્વને જાણવામાં તો પહેલી જ વાત એ રીતે લીધી કે પોતે આત્માની અનુભૂતિ કરે. તો એ વાત અહીંયા કરે છે. અને અન્ય જીવનું સ્વરૂપ જાણવું તે સમ્યક જ્ઞાન છે. તે કેવું છે હવે કે છે સાયારમ, એ પાછો પ્રાકૃતમાંથી શબ્દ લીધો છે. આ ઘટ છે, આ એટલે સારભૂત છે. સાયારમ આ ઘટ છે, આ વસ્ત્ર છે ઇત્યાદિ જાણવાના વ્યાપાર રૂપે સાકાર છે. એ છે જેવું છે તેવું સાકાર છે. સવિકલ્પ, વ્યવસાયાત્મક, નિશ્ચયાત્મક એવા 3 શબ્દ અહીંયા મૂક્યા છે. એવો સાકારનો અર્થ છે. સાકાર કહ્યું તો સાકારના અર્થમાં એ સવિકલ્પ એટલે આપણા મનના વિકલ્પ છે એ નથી સમજતા. જે આપણે પહેલા અર્થ સમજ્યા છીએ તે પ્રમાણે લઈએ છીએ. વ્યવસાયાત્મક એટલે એને દર્શાવે છે એ જ વસ્તુને, અને એનો જ નિર્ણય થાય એ જ રીતે. એટલે નિશ્ચયાત્મક એવો સાકારનો અર્થ છે. વળી કેવું છે અણેભેયમ, અણેભેયમ તું અનેક ભેદો વાળું છે. અનેક ભેદ વાળું છે. અહીંયા સંસ્કૃતની અંદર જે શબ્દ લઈ અને ત્યાં જે વાત કરવામાં આવી એના કરતા અહીંયા સહેજ જુદી રીતે વાત લેવામાં આવી છે. મૂળ ગાથા જે છે સંસ્કૃતની અંદર તો અનેક ભેદમ ચ એમ મૂક્યું હતું. અહીંયા લીધું છે સાયાર અણેય ભેયમ એમ લીધું છે. તો આપણે સાથે ને સાથે તુલના એટલા માટે કરતા જઈએ છીએ કે જેથી વધારે સ્પષ્ટતા થાય અને પુનરાવર્તન પણ થાય. હવે સમ્યક જ્ઞાનના ભેદ કહેવામાં આવે છે. તો ત્યાં તો બહુ વિસ્તાર નહોતો કર્યો. હવે અહીંયા ખૂબ વિસ્તારથી બ્રહ્મદેવજીએ એ વાત લીધી છે. સમ્યક જ્ઞાનના ભેદ કહેવામાં આવે છે. એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ ભેદોથી સમ્યક જ્ઞાન 5 પ્રકારનું છે. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન એ જ્ઞાનના ભેદ આપણે બોલતા હતા એમ કહેતા હતા. અને આપણને કેટલાકને મનમાં એમ હતું કે સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ તે 2 જુદી વસ્તુ છે એવી પણ માન્યતા હતી. પણ અહીંયા જે ભેદ લેવામાં આવ્યા છે એ ઉઘાડની અપેક્ષાથી જ્યારે એનો વિચાર કરીએ તો એ બધા જ્ઞાનના જ ભેદ છે. અને એ બધા ભેદમાં જે જ્ઞાન જે છે, જે આત્માના લક્ષ્ય જે થતું જ્ઞાન જે છે અને પરનું પણ જેવું છે તેવું જ્ઞાન છે, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે. એટલે જરાક વધારે સ્પષ્ટતા થાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ ભેદોથી સમ્યક જ્ઞાન 5 પ્રકારનું છે. કેવળ જ્ઞાન છે એ પણ સમ્યક છે, મનોપર્ય છે એ પણ સમ્યક છે, અવધિ પણ સમ્યક છે, શ્રુત જ્ઞાન પણ, મતિ જ્ઞાન પણ બધું સમ્યક છે. કેમ કે એ કોને અભિનંદે છે? એ જ્ઞાન સ્વભાવને અભિનંદે છે. એ આગળ વાત આવી ને કે જ્ઞાન સ્વભાવને અભિનંદે છે માટે એ બધું સમ્યક છે. ફરીથી એ વાતનો વિચાર કરવા જેવો છે. જ્ઞાન સ્વભાવને અભિનંદે છે માટે એ સમ્યક છે. એટલે ત્યાં વાત આવી. હવે આગળ અહીંયા કહે છે અથવા આ રીતે 5ની વાત કરી, અથવા શ્રુત જ્ઞાનની અપેક્ષાએ, જો મતિ શ્રુત જ્ઞાન એ બધી વાત લીધી, એમાં પછી હવે શ્રુત જ્ઞાનની અપેક્ષાએ લઈએ તો દ્વાદશાંગ અને અંગ બાહ્ય. દ્વાદશાંગ એટલે 12 અંગ અને અંગ બાહ્ય એટલે અંગનું અને અંગ બાહ્ય, એ રીતે 2 પ્રકારનું જ્ઞાન છે. દ્વાદશાંગ એટલે 12નું અને બીજું અંગ બાહ્ય, એમ બે પ્રકારનું છે. શું? શ્રુત જ્ઞાનની અપેક્ષાએ જ્યારે જ્ઞાનનો વિચાર કરીએ છીએ તો એ સમ્યક જ્ઞાન, શ્રુત જ્ઞાનની અપેક્ષાએ સમ્યક જ્ઞાનનો જો વિચાર કરીએ તો એ અંગનું જ્ઞાન અને અંગ બાહ્યનું જ્ઞાન છે. તો અંગમાં દ્વાદશાંગ 12 અંગ, તો એ 12 અંગના નામ
અહીંયા કહ્યા છે આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ. એટલે ભેગું જોડણી ભેગી કરવી હોય તો અહીંયા પ્રજ્ઞપ્તિ છે તો એની જોડે અંગ ભેગો નહીં થાય, એટલે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ કહ્યું. બીજા બધામાં અંગ સાથે જોડ્યું છે. સમવાય અંગ એમ કહીએ એટલે સમવાયાંગ થયું. એવી રીતે અહીંયા નથી થતું, એટલે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગ એમ જુદું કર્યું છે. જ્ઞાતૃકૃતાંગ, ઉપાસક અધ્યયન અંગ એટલે ઉપાસકા અધ્યયન અંગ. અકૃત દશાંગ, અંતકૃત દશાંગ, અંતકૃત દશાંગ. અનુત્તર ઉપપાદિક દશાંગ એટલે અનુત્તરોપાદિક દશાંગ. પ્રશ્ન વ્યાકરણાંગ એટલે પ્રશ્ન વ્યાકરણ અંગ. વિપાક સૂત્રાંગ અને 12મું દ્રષ્ટિવાદ. એમાં દ્રષ્ટિવાદ એ 12મું અંગ જે છે એની અંદર પાછા 5 પેટાભેદ પડે છે, એટલે એ 12 અંગોના નામ છે. અને દ્રષ્ટિવાદ નામના 12મા અંગના આ 5 ભેદો છે: પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચુલિકા. એટલે દ્રષ્ટિવાદની અંદર પાછા 5 ભેદ: પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચુલિકા. એમાં પરિકર્મ જે છે, પરિકર્મ એના પર પાછા 5 ભેદ કે છે. તો પરિકર્મની અંદર તેમાં ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, દીપ સાગર પ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. પ્રજ્ઞપ્તિ એટલે એના સંબંધીનું જ્ઞાન, એને પ્રજ્ઞપ્તિ કહેવામાં આવે. ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, દીપ સાગર પ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. એવા 5 જે ભેદ કયા એ પરિકર્મ ના કહેવામાં આવ્યા. પરિકર્મ શેનો ભેદ છે? દ્રષ્ટિવાદ અંગનો ભેદ છે. 12મું અંગ દ્રષ્ટિવાદ, એની અંદર એમાં 5 ભેદ કયા? એમાં પહેલું પરિકર્મ કયું? એ પરિકર્મના 5 ભેદ આ રીતે છે. પછી સૂત્ર છે, તો સૂત્રમાં ભેદ નથી, સૂત્ર એક જ પ્રકારે છે. સૂત્ર એક જ પ્રકારે છે. ત્યાર પછીથી પ્રથમાનુયોગ છે, તો પ્રથમાનુયોગનો પણ એક જ પ્રકાર છે, એક જ ભેદ છે. અને પછી એના પછી પૂર્વગત છે. પૂર્વગત એટલે પૂર્વ, જેને આપણે પૂર્વ તરીકે ઓળખીએ છીએ, એના 14 ભેદ છે. એટલે એ 14 પૂર્વ થયા, એ 14 પૂર્વ થયા. તો એ પૂર્વગતના 14 ભેદ છે. ઉત્પાદ પૂર્વ, અગ્રાયણી પૂર્વ, વીર્ય અનુપ્રવાદ પૂર્વ એટલે વીર્યાનુપ્રવાદ પૂર્વ, અસ્તિ નાસ્તિ પ્રવાદ પૂર્વ, જ્ઞાન પ્રવાદ પૂર્વ, સત્ય પ્રવાદ પૂર્વ, આત્મ પ્રવાદ પૂર્વ, કર્મ પ્રવાદ પૂર્વ, પ્રત્યાખ્યાન પૂર્વ, વિદ્યાનુવાદ પૂર્વ, કલ્યાણ પૂર્વ, પ્રાણ અનુવાદ પૂર્વ એટલે પ્રાણાનુવાદ પૂર્વ, ક્રિયા વિશાળ પૂર્વ અને લોક બિંદુસાર પૂર્વ. એવા 14 પૂર્વ કહેવામાં આવ્યા. એ 14 પૂર્વ એટલે ચોથો ભેદ થયો. દ્રષ્ટિવાદ જે અંગ કયું એ 12મું, એના 5 ભેદમાં પરિકર્મના 5 કયા? સૂત્ર એક જ છે, પ્રથમાનુયોગમાં પણ એક જ છે, પણ પૂર્વગત એટલે પૂર્વ, એમાં 14 ભેદ કયા? અને ચુલિકામાં પણ પાછા ભેદ છે. ચુલિકાના ભેદ હવે લઈએ. જળગત ચુલિકા, સ્થળગત ચુલિકા, આકાશગત ચુલિકા, હર મેખલા આદિ, માયા સ્વરૂપ ચુલિકા અને સાકીની આદિ રૂપ પરાવર્તન ચુલિકા. એ રીતે ચુલિકા 5 પ્રકારની છે. તો એ રીતે સંક્ષેપમાં 12 અંગનું વ્યાખ્યાન છે. અને જે અંગ બાહ્ય, તો અંગની વાત કરી ને, 12 અંગ અને અંગ બાહ્યનું જ્ઞાન ખરું ને, હવે અંગ બાહ્યની વાત કરે છે. અને જે અંગ બાહ્ય
શ્રુત જ્ઞાન છે, આ શ્રુત જ્ઞાનની અપેક્ષાએ આ બધી વાત ચાલી રહી છે. એમાં અંગ બાહ્ય શ્રુત જ્ઞાન છે તે સામાયિક 24 સ્તવ વંદના, પ્રતિક્રમણ, વૈનયિક, કૃતિકર્મ, 10 વૈકાલિક, ઉત્તરાધ્યાન, કલ્પ વ્યવહાર, કલ્પાકલ્પ એટલે કલ્પ અકલ્પ એટલે કલ્પાકલ્પ, મહાકલ્પ, પુંડરીક, મહાપુંડરીક અને અશીતિક એ રીતે 14 પ્રકારના પ્રકીર્ણ રૂપ જાણવું. અંગ બાહ્યમાં 14 પ્રકાર થાય. 12 અંગ અને પછી અંગ બાહ્ય, તો અંગ બાહ્યના 14 પ્રકાર થાય. 12 અંગ, 12મા અંગની અંદર પણ પછી પાછા 5 ભેદ અને 5 ભેદની અંદર પણ પાછા બીજા ભેદ પડે છે, 5, 14 અને 5 એવા. તો આ રીતે આખું શ્રુત જ્ઞાનની અપેક્ષાએ આ વર્ણન કરવામાં આવ્યું. હવે આગળ કહે છે બીજી રીતે, અથવા આ બધું સમ્યક જ્ઞાનની અંદર છે, આ બધું સમ્યક છે, જેમ છે તેમ જ્ઞાન છે એટલે સમ્યક જ્ઞાન છે. અને બધા વિશેનું એ સ અને પરનું બધાનું જેમ છે તેમ, એમાં કોઈ વિભ્રમ નથી કે સંશય પણ નથી અને કાંઈ કે વિમોહ પણ નથી. એવી રીતે આ બધું જ્ઞાન છે એટલે એ બધા જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય. એટલે એની અંદર આ રીતે આમ લેવામાં. હવે કે છે અથવા શ્રી ઋષભનાથ આદિ 24 તીર્થંકર, ભરત આદિ 12 ચક્રવર્તી, વિજય આદિ 9 બળદેવ, ત્રિપુષ્ટ આદિ 9 નારાયણ અને સુગ્રીવ આદિ 9 પ્રતિનારાયણ. એટલે કેટલીક જગ્યાએ 9 નારાયણ ને બદલે 9 વાસુદેવ અને એની સામે પ્રતિ વાસુદેવ એમ પણ કહે છે. જે બળદેવ હોય છે એ મોક્ષે જાય છે અને આ નરકમાં જતા હોય છે. આપણે એ બધી વાત જાણીએ છીએ. લક્ષ્મણજીનું એ ઉદાહરણ આપણે સમજ્યા, રાવણ, લક્ષ્મણજી અને રામચંદ્રજી. રામચંદ્રજી મોક્ષે સીધા આવ્યા, લક્ષ્મણજી અને રાવણજી એ નરકમાં ગયા અને એમના ભવ વિશે બધી વાત આપણે અગાઉ આવી. તો અહીંયા આ 63 થયા કુલ. 24 તીર્થંકર, ઋષભદેવ ભગવાન આદિ 24 તીર્થંકર, ભરત આદિ 12 ચક્રવર્તી, વિજય આદિ 9 બળદેવ, 9 નારાયણ અને 9 પ્રતિનારાયણ સંબંધી 63 સલાકા પુરુષોના પુરાણ ભેદે ભેદવાળો પ્રથમાનુયોગ કહેવાય છે. એ પ્રથમાનુયોગ એમાં જેમાં વર્ણન આવ્યા હોય એ પ્રથમાનુયોગ છે. પછી ઉપાસક અધ્યયન આદિમાં, ઉપાસકાધ્યાન આદિમાં શ્રાવક ધર્મનું અને આચાર આરાધના આદિમાં યતિ ધર્મનું જ્યાં મુખ્યપણે કથન કરવામાં આવે છે તે ચરણાનુયોગ કહેવાય છે. પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને કર્ણાનુયોગ એ 4 અનુયોગ છે. તો એ અનુયોગની રીતે અહીંયા આ કહેવામાં આવ્યું છે. જો આ બીજી રીતે કહીએ તો આ ક્લાસિફિકેશન, જુદી રીતનું ક્લાસિફિકેશન કહેવાય. તો પેલું પ્રથમાનુયોગને આ રીતે પણ કહેવાય, 63 સલાકા પુરુષના જેમાં વર્ણન કરવામાં આવ્યા છે તે. અને પછી ઉપાસક અધ્યયન આદિમાં શ્રાવક ધર્મનું અને આચાર આરાધના આદિમાં યતિ ધર્મનું જ્યાં મુખ્યપણે કથન કરવામાં આવે છે તે ચરણાનુયોગ કહેવાય છે. ચરણાનુયોગની અંદર એ શ્રાવકના અને મુનિના, યતિ ધર્મ એટલે મુનિનો ધર્મ, એના વર્ણનો હોય છે. રત્નકર્ણ એક શ્રાવક આચાર છે, એમાં શ્રાવકના ધર્મની વાત છે. અહીંયા કહે છે કે ત્રિલોક સારમાં તીર્થંકરોનો અંતરકાળ અને લોક વિભાગ આદિનું વ્યાખ્યાન છે. એવા ગ્રંથ કર્ણાનુયોગના જાણવા. ત્રિલોકસાર આદિ એ કર્ણાનુયોગના ગ્રંથ છે. કર્મના ગ્રંથ છે એ પણ કર્ણાનુયોગના ગ્રંથ છે. અને આગળ એમાં પણ કહે છે કે પ્રાભૃત અને તત્વાર્થ સિદ્ધાંત આદિમાં, પ્રાભૃત અને તત્વાર્થ સિદ્ધાંત આદિમાં જ્યાં મુખ્યપણે શુદ્ધ અશુદ્ધ જીવ આદિ 6 દ્રવ્ય વગેરેનું વ્યાખ્યાન કરવામાં આવે છે તે દ્રવ્યાનુયોગ કહેવાય છે. આ રીતે ઉક્ત લક્ષણવાળા 4 અનુયોગ રૂપે 4 પ્રકારનું શ્રુત જ્ઞાન જાણવું.
અનુયોગ, અધિકાર, પરિચ્છેદ અને પ્રકરણ વગેરેનો એક જ અર્થ છે, અથવા 6 દ્રવ્ય, 5 અષ્ટિકાય, 7 તત્વ અને 9 પદાર્થોમાં નિશ્ચય નથી પોતાનું શુદ્ધાત્મ દ્રવ્ય, સ્વશુદ્ધ જીવાષ્ટિકાય, નિજ શુદ્ધાત્મ તત્વ અને નિજ શુદ્ધ આત્મ પદાર્થ ઉપાદેય છે, અને બાકીનું હેય છે. એટલે બાકીનું બધું માત્ર જ્ઞાન કરવા લાયક છે, પણ એ આદરણીય નથી. બાકીનું બધું હેય છે. એમ સંક્ષેપમાં હેય ઉપાદેયના ભેદથી વ્યવહાર જ્ઞાન 2 પ્રકારનું છે. હેય ઉપાદેય એવા 2 ભેદ વ્યવહારથી પડે છે, એટલે વ્યવહાર જ્ઞાન કહેવાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બ્રહ્મદેવજીએ ટીકા ઘણી વિસ્તૃત લખી છે, એનો આગળનો ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.